वडोदरा महानगरपालिका की स्थायी समिति की बैठक का पालिका की बड़ी कचहरी पर आयोजन हुआ था। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में इस बैठक का आयोजन किया गया था। 13 कार्यों को इस बैठक के तहत मंजूरी के लिए रखा गया था, जिसमें से 9 कार्यों को आज की स्थायी समिति की बैठक के तहत मंजूरी दी गई थी। वैसे आपको बता दें कि 1 कार्य स्थगित रखा गया और 3 कार्यों को नामंजूर किया गया। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। આજે સ્થાયી સમિતિમાં 12 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ ટોટલ 13 પ્રપોઝલ મૂકવામાં આવી હતી। એમાંથી 3 નામંજૂર અને એક પ્રપોઝલને પરત કરવામાં આવી છે। અમુક પ્રપોઝલમાં ફેરફાર કર્યા છે અને માર્ગદર્શન પણ સ્થાયી સમિતિના સભ્યોએ આપ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ઝોનમાં જે ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલનું નવીનીકરણનું કામ હતું એ કામને પરત મૂકી અને આગવી ઓળખની ગ્રાન્ટમાંથી કામ કરવાનું રહેશે એવો ઠરાવ કરવામાં આવ્યો છે। પાણી પુરવઠા પ્રોજેક્ટમાં જે સિવિલની કામગીરીનો ઇજારો હતો 3 કરોડની નાણાકીય મર્યાદામાં 28.10% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે। સંગમ 4 રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈને હરણી તળાવ સુધીનો જે ગૌરવપથ હતો એનું જે રિવાઇઝ ખર્ચ રોડ વાઇડનિંગના લીધે મૂકવામાં આવતા કામને નામંજૂર કરવામાં આવ્યું છે। વૈકુંઠ 4 રસ્તાથી ફિનિક્સ કોમ્પ્લેક્સ 7 હેવન સુધીનો રસ્તો જે વ્હાઇટ ટોપિંગથી કરવાનો હતો એ કામને 0.5% ઓછા અને 6 કરોડ 78 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। શહેરના મુખ્ય રસ્તા પર સેન્ટ્રલ લાઇટિંગ કરવા માટે વાર્ષિક ઇજારાથી એલઈડી ખરીદવાના કામને 2 કરોડ 13,92,500 1.86% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેરના મુખ્ય રસ્તા પર સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગના જર્જરિત અંડરગ્રાઉન્ડ કેબલને બદલવાના કામને 2 કરોડ 37,347 18.52% વધુના કામને જે એસોરેટ કરતાં 4.73% ઓછાનું છે, જેને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સમા કેનાલ પછી લીલેરા પાસે નવીન સુવિધ પમ્પિંગ સ્ટેશન 5 વર્ષના ઓએનએમ સાથે 9.75%ના વધુ ભાવથી 5.84 કરોડના ખર્ચે જે કામ કરવાનું છે એને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા વિસ્તારની મધ્યમાં આવેલી લાલપટ બિલ્ડિંગ કે જેને આગવી ઓળખમાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આ કામને આગવી ઓળખની ગ્રાન્ટમાંથી જ કરવાનું રહેશે। આ કામનો ખર્ચ આરસીબી કે આંતરમાળખાકીય સુવિધાની જે સ્વર્ણિમની ગ્રાન્ટ છે એમાં તબદીલ કરવામાં નહીં આવે એ પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।